ભુજ તાલુકાના સુખપર નવાવાસ ખાતે રહેતી મહિલા તેમના સગા સંબંધી સાથે સુરત હોસ્પિટલ ગયા હતા ત્યારે પાછળથી આવેલા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી કબાટમાંથી સોના ચાંદીના દાગીના મળીને કુલ 3,27,860ની ચોરી કરી જતા માનકોવા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। તાલુકાના સુખપર ગામે મુંડાવાડી નવાવાસમાં રહેતા રંજનબેન મૂળજી હિરાણીએ માનકોવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે મુજબ ગત 18મીથી 2 ઓક્ટોબર સુધીમાં તેઓ કુટુંબીજનો સાથે સુરત હોસ્પિટલ ગયા હતા અને સુરતથી પરત આવી તેમના ઘરે જતા ઘરનો દરવાજો ખુલ્લો હતો અને મકાનમાં સરસામાન વેરવિખેર જણાયો હતો। તપાસ કરતા સોના ચાંદીના દાગીના મળી કુલ 3,27,860 રૂપિયાની ચોરી કરી ગયા હતા। માનકોવા પોલીસે ફરિયાદ નોંધીને શકમંદો ઈસમો અને જાણભેદુઓ સહિતના લોકો પર વોચ રાખી આગળની તપાસ હાથ ધરી છે। મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષે નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે, જેની તડામાર તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે। આજથી પ્રથમ નોરતે આ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે। મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી સામે આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવ અંગે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના આયોજકોએ પત્રકાર પરિષદ રાખી હતી। ટ્રસ્ટના પ્રમુખ ગજુભાઈ જાડેજા અને ભગીરથસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે 11 એકરના વિશાળ ગ્રાઉન્ડમાં ફાયર સેફટી અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને નવરાત્રીમાં આવનારા લોકો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। લાઇટિંગ ડેકોરેશન લોકોમાં આકર્ષક છે તેમજ મહિલાઓ અને પુરુષો માટે તેમજ કપલ માટે અલગ અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે। ટ્રસ્ટના કાર્યકરોની 3 વિભાગોમાં નજર રાખવામાં આવી રહી છે। નવરાત્રી મહોત્સવ દરમિયાન શૈલેષ વારોટ, ઇન્દ્રાણી ભટ્ટાચાર્યજી, ટિંકુ ભીમાણી, અલ્પા ગોસ્વામી સહિતના જાણીતા કલાકારો રમઝટ બોલાવશે। આ મહોત્સવને સફળ બનાવવા આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ સમસ્ત ટીમ જહેમત ઉઠાવી રહી છે। આશાપુરા નવરાત્રીનું મુન્દ્રા મધ્યે સાર્વજનિક અને નિઃશુલ્ક નવરાત્રીનું 3જું વર્ષ છે। આપ જોઈ રહ્યા છો કે તૈયારીઓ લગભગ મોટા પાયે સમેટાઈ ગઈ છે। તૈયારીના ભાગરૂપે અમે પણ અહીંયા બધા છીએ અને જોરશોરથી તૈયારીની ચાલુ છે। ગયા વર્ષવાળી જે સિસ્ટમ હતી કે ભાઈ ફેમિલી વિભાગ અલગ છે, મહિલા વિભાગ અલગ છે અને પુરુષ વિભાગ અલગ છે, 3 વિભાગ અલગ છે। સાથે 200 જણા અમારી જે સ્વયંસેવકોની ટીમ છે અને અન્ય પણ જરૂરી બધા તૈયારી રૂપે મતલબ તૈયારીઓ થઈ ગઈ છે। શૈલેષ બારોટ નામી કલાકાર છે, ઇન્દ્રાણીબેન છે, અલ્પાબેન ગોસ્વામી છે અને એની સાથે ટીંકુ ભીમાણી પણ છે, સાથે એમની આખી ટીમ છે। એટલે કચ્છ ગુજરાતના નામી કલાકારો છે અને એમની ટીમ સાથે અહીંયા રાસ ગરબાની રમઝટ બોલાશે। ભચાઉ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈ દ્વારા 765 કેવી કેબલનું કામ ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં પાથરવામાં આવી રહ્યું છે, જેની ખેતર માલિકોની મંજૂરી લેવામાં આવી નથી। આ બાબતે કલેક્ટરને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ અંગેનો બળાપો કાઢતા અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને સુપરત કરેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની માલિકીના ખેતરોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન આરઈ 765 દ્વારા કેવી ડબલ સર્કિટ લાકડિયા અમદાવાદ ટ્રાન્સમિશન વીજ લાઇનમાં નિર્માણ કાર્યની ખેડૂતોની મંજૂરી વિના ભચાઉ તાલુકાના ખેતરોમાં કલેક્ટરના ઓર્ડરથી પોલીસ સાથે રાખી બળજબરીપૂર્વક થાંભલાના ફાઉન્ડેશનનું કામ કર્યું છે। આ અંગે ખેડૂતોની મંજૂરી લીધી નથી કે આપી નથી તેમજ વિવિધ માંગણીઓમાં ચોમાસામાં ખેડૂતના ખેતરમાં કામ કરવું નહીં, કલેક્ટર દ્વારા યોગ્ય સુધારા સાથે વળતરનો હુકમ આવે, એલપીસીની ભલામણ ભુજ વળતર નક્કી કરવામાં આવે, વળતર બાબતે યોગ્ય જાણકારી આપી અને સર્વે કરવામાં આવે, કલેક્ટર દ્વારા યોગ્ય એવોર્ડ જાહેર ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવું સહિતની વિવિધ માંગણીઓનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આવેદનપત્ર આપતી વેળાએ આગેવાનો સાથે રહ્યા હતા। અમે હમણાં છેલ્લા 6 મહિનાથી પાવર ગ્રીડ કંપનીની જે મનમાની ચાલી રહી છે, જે વગર નોટિસે લોકોના ખેતરોમાં થાંભલા ખોડી જાય છે, પાયાનું ફાઉન્ડેશન કરી ચૂક્યા છે, એના અમે સખત વિરોધ કરતા રહ્યા છે। છતાં આજ દિન સુધી ના પાવર ગ્રીડ કંપનીના અમારે સ્થાનિક જે આપણે કલેક્ટર ઓફિસ કે મામલતદાર ઓફિસમાં અમે રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું અમને વળતર અંગેનું કોઈ પણ કર્યું નથી, જાહેરાત કરી નથી। એના માટે અમે મોરબી કલેક્ટરે છેલ્લા અઠવાડિયા પહેલાં મોરબી કલેક્ટરે એક ઓર્ડર જાહેર કર્યો છે। એ ઓર્ડરની સાપેક્ષે અમે કચ્છ કલેક્ટરને પણ એ જ આવેદન આપવા આવેલા છે કે ભાઈ જે મોરબીએ જાહેર કર્યો છે એ પ્રમાણે તમે પણ તમારી જે અધ્યક્ષતામાં તમે પણ એક મિટિંગ કરીને તમે પણ એક આ પ્રમાણેનો ઓર્ડર જાહેર કરો, જેથી ખેડૂતોનું કલ્યાણ થાય, ખેડૂતો સમૃદ્ધ થાય, ખેડૂતોની આવક વધે અને ખેડૂતો આના લીધે પાયમાલ થતા બચી શકે છે। જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગાંધી ચીડિયા માંગે અમે આંદોલન સ્ટાર્ટ કરીશું, ગાંધીનગર જઈશું, જો જવું પડશે તો અમે દિલ્હીના પણ ધામા મૂકીશું। સાહેબ, ભચાઉ તાલુકાના
15 થી 20 સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રીન પાવર કંપની જે છે પાવરિંગો એ લાઇન માટેનો જે પોતાનો મનમાની કરી રહી છે એની 6 મહિનાથી લડત ચાલુ છે. આજે કલેક્ટર સાહેબને મળ્યા છીએ. કલેક્ટર સાહેબ શ્રીએ આખી ક્લિયરિટી ફાઇલ જોઈ અને કે હું આપને જણાવીશ. કલેક્ટરશ્રી આજે બહુ જ સારા માહોલમાં એમણે ચર્ચા પર કરી છે, મુદ્દાઓની પણ ચર્ચા થઈ છે અને કલેક્ટરશ્રી જો આમાં મોરબીના કલેક્ટરશ્રી જે હુકમ કરેલો છે એની અમલવારી કરે તો આ જે કિસાનો છે અને ખેડૂતો છે એને ફાયદો થઈ શકે અને એ ફાયદા માટે અમે ખેડૂતો આવ્યા છીએ. સાથે સાથે કલેક્ટરશ્રીને અમને અપીલ પણ છે કે આપ જે મોરબીના કલેક્ટરશ્રીએ પોતાના પાવરથી કર્યો છે એ જ પાવરથી આપ કિસાનોના હિતમાં નિર્ણય લો. જો આવા નિર્ણયો લેવામાં નહીં આવે તો લોકશાહી ડબે અને બંધારણના જે આપણે સિદ્ધાંતો છે, હક્કો આપેલા છે એ રીતે આગળની ચળવળ આજે અત્યારે 14 જિલ્લાઓમાં આવેદનપત્ર અપાય છે અને જો જરૂરત પડી તો ગાંધીનગર સુધી સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો આવશે અને પોતાની લડત છે એ ન્યાય લઈને જ રહેશે. જે હેવી વીજ લાઈનો પસાર થયેલી છે તે ખેડૂતો સાથે મનમાની કરી અને પોતાની દબંગગીરી કરી, પોલીસને આગળ કરી અને ખેડૂતોને હેરાન કરીને જે કામ કરી રહી છે તેના વિરોધમાં આજ 6 મહિનાથી સખત ઉગ્ર આંદોલન કરી રહ્યા છીએ અને વિરોધ પણ કરી રહ્યા છીએ. તેમ છતાં ખેડૂતોની માંગણી જે નહીં સંતોષાય તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર પડે તાલુકાથી કરી, જિલ્લાથી કરી અને ગાંધીનગર સુધી અમે ઉગ્ર આંદોલન કરશીએ. જરૂર પડશે તો ભૂખ હડતાલ પર પણ ઉતરશું, પણ ખેડૂતોના હકને ક્યારે પણ મરવા દેશે નહીં. એક તરફ ગુગલતો મહાસાગર અને બીજી તરફ પ્રકૃતિનું સૌંદર્ય ધરાવતું જોગણી માતાજીનું મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને પ્રેરણાનું સ્થાન છે. તેવું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ભાદરવી અમાસ નિમિત્તે સંગળના જોગણી માતાજી મંદિરના વાર્ષિક મહોત્સવ નિમિત્તે આયોજિત મેળાને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું. સૈકાઓ જૂની પરંપરાના આ સ્થળે દર્શન થાય છે. જોગણી માતાજીના આશીર્વાદ સદૈવ સર્વે કચ્છવાસીઓ પર વરસતા રહે તેવી પ્રાર્થના ધારાસભ્યએ કરી હતી. અંજાર તાલુકાના સંગડ ગામે પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા ઐતિહાસિક જોગણી માતાજીના મંદિરે દર વર્ષે ભાદરવી અમાસના પરંપરાગત મેળો ભરાય છે. તે પૂર્વે સંતવાણી, રાસ વગેરે કાર્યક્રમો યોજાય છે. માતાજીના મંદિરે વાર્ષિકોત્સવ નિમિત્તે ભારા પર જાગીરના ભરતદાદાએ આશીર્વચન પાઠવ્યા હતા. મંગળવારે રાત્રે સંગડ રાસ મંડળી દ્વારા રાસનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી, ભજનિક બિંદુ રામાનુજે અને ગોપાલ સાધુએ સંતવાણીની રમઝટ જમાવી હતી, જેમાં ₹17 લાખની ઘોર થઈ હતી. અંજાર તાલુકાના ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિરે જણાવ્યું હતું કે જોગણી માતાજીના મંદિરે સદીઓ જૂની પરંપરાઓનું જતન થાય છે. વાર્ષિક ઉત્સવ દરમિયાન એક જ દિવસમાં 70,000થી વધુ ભાવિકો ઉમટે છે. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ ઉપરાંત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા માટે ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થાય છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ આયુર મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે માત્ર એક દિવસમાં પરંપરાગત લોકો મેળો માણવા અને માતાજીના દર્શન માટે કચ્છ ઉપરાંત જિલ્લા બહારથી 70,000થી 80,000 ભાવિકો ઉમટે છે. કચ્છના આહિર સમાજની આસ્થા મંદિર સાથે જોડાયેલી રહી છે. વાર્ષિકોત્સવ નિમિત્તે જોગણી માતાજી તીર્થ ગોર મહેતા પરિવાર સંગઠન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોપચાર સાથે મેળાનો પ્રારંભ કરાયો હતો. જોગણીનાથ મંદિરના પૂજારી દીપકગીરી ગોસ્વામી, સંગઠનના સરપંચ કરસનભાઈ મ્યાત્રા અને ગામના આગેવાનોના હસ્તે મેળા પ્રસંગે ઉપસ્થિત સંતો, મહંતો, મહાનુભાવો, લોક કલાકારોનું કચ્છી પરંપરા અનુસાર સ્વાગત કરાયું હતું. મેળાના સફળ આયોજનમાં સંગઠન ગ્રામજનોનો બહુમૂલ્ય સહકાર રહ્યો છે. હીરાબા ટોડિયા પ્રાથમિક શાળા ખાતે નખત્રાણાના નાયબ કલેક્ટર દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને જાતે પીરસી અને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ ખોંબડી મોટીના ગ્રુપ શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને શાળા વિશે તેમજ હીરાપર ગામના ઇતિહાસ અને ગામમાં વસવાટ કરતા લોકો અને તેમના વ્યવસાય વિશે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે નાયબ મામલતદાર, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક સહિતના હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.